કથાઓ, સત્સંગ, યાત્રા, આ કારણ કે સત્ય વસ્તુ છે. હા, તમને કોઈ વ્યક્તિ કથાની, કોઈ વ્યક્તિ બ્રાહ્મણની, કોઈ વ્યક્તિ સાધુની, સત્સંગની નિંદા કરતો હોય તો એ સાંભળો, કઈ વાંધો નહીં, એને ઇગ્નોર કરતો વધારે સારું, પણ એને સાંભળો. પણ એ વ્યક્તિ ખોટો છે, કથા ખોટી નથી. ખોટું હોય હાલે લાંબુ. હા, આયા હું આ બાપુને શેડ કરવાની જરૂર છે, આ બંગલા બનાવ્યો, આયા બધું શું કરવાનું, હવે ખબર પડી ને આ શું કરવા કર્યો કે નહીં. 3 પાનના વડલા હેઠે પરીક્ષિત બેઠો તો સુખદેવજીએ કથા કરી. એ 3 પાનના વડલા હેઠે શરૂ થયેલી કથા આજે 3000 ફૂટના ડોમમાં થાય છે ને આખા ડોમ ભરાઈ જાય છે. એટલે એક વસ્તુ તો ખાવ સમજી જ લેવું કે આ પરમ સત્ય છે. સત્ય હોય તો જ આટલા વર્ષો પછી હું તમે કોઈનું ન સાંભળતા હોય એવો આપણે આજે દીકરો એના બાપુજીની વાત ન માનતો હોય. હા, એના બદલે મહાપ્રભુજીએ કીધું હવારના પોરમાં ઉઠીને પેલા ઠાકોરજીનું મોઢું જોવાનું. બાપુજીની ન માનતો હોય ને એ હવારના પોરમાં મહાપ્રભુજીનું માને છે. જેને જિંદગીમાં કોઈ દી કાંઈ નહોતું કર્યું ને એવા લોકો કપાળમાં તિલક કરીને સ્વામિનારાયણ ભગવાનને મંદિરને આટા વાઢે છે. આ વિચારો, બાપુજીના ખાટલા પાસે ઊભું રહેવાનો સમય નથી. એ સમયમાં લોકો અહીંયા આકર્ષાય છે. વિચારવું જોઈએ. 550 વર્ષ પછી, 250 વર્ષ પછી પણ એ પરંપરા, એ ધર્મના છાયાથી કોઈ માણસ દૂર નથી થઈ શકતો. એટલે યાદ રાખવાનું પરમ સત્ય છે. અને પરમ સત્યને જાણવા માટે સૌથી શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો શ્રવણ. 9 ભક્તિ છે ને, ભક્તિ કેટલી છે? 9. એમાં સૌથી પહેલી ભક્તિ કોઈ હોય તો શ્રવણ. શ્રવણ એટલે ક્યાંથી થાય? શ્રવણ કાનથી. એ શ્રવણ કેમ રાખ્યું છે? પેલી ઓલું સાંભળવાનું કેમ કીધું છે? કોઈને કહેતા નહીં તો કહું. સાંભળવાનું એટલા માટે કારણ કે જીભ બોલી બોલીને થાકી જાય, ક્યારેક થાકી જાય ને. આ નાકને ગમે એટલો એવરેસ્ટનો મસાલો ને પાવભાજીની સુગંધ ગમતી હોય, પણ એક ધારો 2 કલાક રહે એટલે નાક જ એમ કે અહીંથી ઘડીક આઘા જઈએ. ઢાળાની સુગંધ ગમે એટલી ગમતી હોય, બીજી ત્રીજી સુગંધ ગમે એટલી, સુખડનું અત્તર લઈ લો ને, ગમે એટલું ગમતું હોય, પણ એ નાક થોડીક વારે તો એમ કહી દે કે હવે ઘડીક આખો જાય અહીંથી. એમ નાક થાકી જાય. આંખ ગમે એટલું રૂપ હોય, ગમે એટલા માણસોના ટોળા હોય, ગમે એટલો શણગાર હોય, પણ મટકું મારી લે કે નહીં? આંખ થાકી જાય, નાક થાકી જાય, જીભ થાકી જાય, કાન કોઈ દી થાકે? એટલે પ્રથમ ભગતિ સંતન કર સંગા દૂસરી રતિ પહેલી ભક્તિ છે શ્રવણમ કીર્તનમ યસ્ય વિષ્ણુર્પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. ઘણી વખત સત્સંગ કથાઓ કીર્તનની અંદર જઈએ ત્યારે સાંભળ્યા પછી વિવેકની પ્રાપ્તિ, એ જ વિવેક, એ જ સમુદ્ર મંથન છે.